જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે આપણે પુના સિટીની માલિકા છીએ, કારણ કે આપણે 4 વાગ્યાના જાગ્યા હતા અને જાગીને આપણે આંખવા વીણ્યા હતા. આપણે કારણ કે રાતે પણ આપણે ઓલી હોટલ ઉતારા કૃષ્ણા કાઠિયાવાડી હોટલમાં 4 વાગે જાગી આપણે હાલવા માંડ્યા હતા. અત્યારે આપણે સિટીની માલિકા પૂકી ગયા, કારણ કે આપણે 7 વાગે પહેલા આપણે સિટી પાર કરવાનું હોય. કાં ગમે છે? હા, નકર નો એન્ટ્રી થઈ જાય, નકર આમ ફરીને જવું પડે. નેર થઈ જાય ટ્રાફિક બહુ, એટલે આપણે 4 વાગ્યાના જાગી નીકળી ગયા હતા. હમણાં આગળ મુંબઈ બેંગ્લોર વાળો હાઈવે ચડી જાવ આપણે. જો આપણે થોડુંક આગો છે, બહુ આગો ના. તો આપણા સર પોઈન્ટ આવે, અને એક પોઈન્ટ આવે એટલે બેંગ્લોર મુંબઈ એક્સપ્રેસ આપણે ચડી જવું. આપણે હે કોલ્હાપુર લીટીની હાઈવે પકડી રાખવાનો છે. કોલ્હાપુરથી પછી આપણે આંબોલીવાળા રસ્તે ચડી જવાનું. તો વિડીયોમાં બિના રહેજો. પછી આપણે ઓલા ટનલ આવશે, પછી ખંડાલા મિની ખંડાલા ઘાટ આવશે, એ બધું આવશે આપણે આગળ. તો વિડીયોમાં બિના રહેજો. ફાઇનલી આપણે છે ને પુના સિટી પાર કરી મુંબઈ બેંગ્લોર એક્સપ્રેસ ઉપર ચડીએ છીએ. તો આપણે અહીંયા આગળ આપણે મુંબઈ એક્સપ્રેસ આવી જાય. હવે તો ઓલો ઉપર જાય ને મુંબઈ બેંગ્લોર એક્સપ્રેસ આવી જાય. આવે આપણે હવે એની ઉપર ચડી જવું. જાય પણ હા કાંડા કાંડા આગળ તો આપણે હવે હમણાં રોડ ચડીએ છીએ એક્સપ્રેસ ઉપર. ઠેઠ કોલ્હાપુર લઈ ટનલ માં ફોટો આવ્યા છે પુના હોટેલ. ધીમે ધીમે ઘાટ ચડાવીએ છીએ ઘરમાં. બોગદા ટનલ, બોગદા. તો આપણે અહીંથી પેલું થઈ જાય. ઓલી સાઈડે છે, આ સાઈડે છે.
પીડા લાગે. ટાયર ફાટી ગયો. પંચર પીડ્યું પંચર. આ બધી ગાડીઓ ધીમે 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 ફાઇનલી આપણે દોસ્તો હવે અડધો ઘાટ ચડવા આવ્યા છીએ. તો આમ જાય બધી ગાડીઓ આવે નિરાશ ધીમે ધીમે. અત્યારે આપણી ગાડી 20-20 હાલે ધીમે 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 ધીમે. એ મધુરા મધુરા આંકીએ છીએ અત્યારે ઘાટ ચડીએ છીએ. આ છેલ્લો ઘાટ આવે હવે પછી આવશે ઠેઠ કોલ્હાપુર. આપણે આંબોલી વાળા રસ્તે ચડવાનું છે ને ત્યાં એક આવશે ઘાટ. પછી એક આંબોલી નો ઘાટ આવશે. એ ગોવામાં તો નાના મોટા આયાત કરે છે. હા ખબર છે. તમે જાગી ગયા એમ ને? હવે સગાડું નકર આમાં વિડીયો નહીં બને. બસ આમાં અહીં કે હું વિડીયો બનાવી છું એટલે જગાડ્યા પછી શું કરું. કેવું આવે બધા વાહન આમ ભેટ આવે. હા માણાની ભેખો દોડીને બનાવ્યો પણ કેમ રોડ એ 3 પટ્ટી બનાવ્યો એમ ધારુમાં 3 પટ્ટી કીધી છો. દાદા થોડુંક આગેથી વાળો. મિની ખંડાલા ભાઈ આ તો મિની ખંડાલાની મોજ. આમાં ટ્રાફિક ના ખાતું એટલે સારું છે. ટેલરી વાળા કેવા થાય બધું હાવ. મોસમ માંગવાના છે આપડી. તો હવે ફાઇનલી દોસ્તો આપણે ઘાટ પૂરો થવાની તૈયારીમાં છે. તો કેવી થાય છે આ. તો હવે આટલું થોડુંક બાકી છે. હાલો તો આપણો ઘાટ અહીંયા પૂરો. હવે સીધું સતારા. આમાં તો પગે દુખવા મળે લેવાનું પછી પગ જ નહીં હટાવવાનો એમને એમ રાખવાનો. તો ભાઈ સાંઈ બાબાની મૂર્તિ જો કેમ બનાવી છે. હા એક નંબર લાગે.
દોસ્તો, અત્યારે આપણે સતારા પહેલા ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ અહીંયા રાજસ્થાની ધાબા. વ્યૂ જોવો તમે એકદમ ગુલાબી કલર, બ્લુ કલર. હવે આપણે અહીંથી થોડા 10 કિલોમીટર આગળ સતારા બાકી છે. સતારા આવશે હવે. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે 1:30 વાગ્યા છે અને આપણે કોલ્હાપુર પાર કરી મહારાષ્ટ્રની બોર્ડરે પૂજી ગયા છે. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે અહીંયા. એટલે લાઈન તો રાખી છે હું આમાંથી એક જ કાંટો ચાલુ છે કે બે છે. આ મહારાષ્ટ્રની બોર્ડર એ આપણે હવે આસમાનનો નજારો જોવો કેવા વાદળ ને વાદળ. હા, આપણો વરસાદ હમણાં બંધ લાગે છે. ઓળખટ ટ્રીપ આવ્યા તો આપણે વરસાદનું બધું સારું હતું. આજકાલ બંધ છે. આપણે અહીંયા કાંટો કરાવીશું હવે અને આગળ એન્ટ્રી કરીશું. પછી આપણે આગળ વધવા દે. તો ફાઇનલી જો દોસ્તો, આપણે કાંટા ચડાવવાની તૈયારીમાં આપણી આગળ એક ગાડી છે. જો એ ગાડી ઉતરે એટલે આપણે કાંટે ચડાવી દેવું. તો હાલો આપણે કાંટે ચડાવીએ છીએ. જો આમ કાંટો થાય. ચાલો હવે આપણે કાંટા હીટી મળી ગઈ. તો આપણો કાંટો થઈ ગયો ને હવે આપણે આમ એન્ટ્રી કરવા જવાનું થઈ ગયું. આમાં એક સિક્કો મરાવવાનો છે. આમાં દેખાડો. હા, આમાં એક સિક્કો મરાવવા જવાનું એટલે કે ગાડી આવી ગઈ. આમ મહારાજ પૂરું થાય અહીંથી અને હવે અહીંથી થાય કર્ણાટક ચાલુ. અને આની પછી એક બોર્ડર આવશે કર્ણાટકની. હવે છેલ્લી એક ટોલ નાખવું આવે એટલે મહારાજ થઈ જાય અહીંયા પૂરું. અને પછી ચાલુ થાય કર્ણાટક. કાં કમલેશ છે? હા, હવે નિપાણી બોર્ડર આવશે. નિપાણી બેંગ્લોર 593 રહ્યું અહીંથી. આપણે ગોવાનું બોર્ડ કેમ આવ્યું નહીં હજી? હજી ગોવા આપણે છે 250 કિલોમીટર એટલું છે. કારણ કે નહીં તો આપણે અહીંયા આંબોલી ઘાટ ગણો તો 150 કિલોમીટર આંબોલી ઘાટ છે. 70 કિલોમીટર. હે, 70 કિલોમીટર આંબોલી. 70. નજારો જોવા, વાદળનો નજારો જોવો તમે. હા યાર, આવે ને ભાઈ બ્યુટીફુલ બધું. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી વાગ્યા છે બપોરના 2:15. તો હવે આપણને ભૂખ લાગી છે. તો હવે આપણે જમી લઈએ. તો જો સામે સહારા હોટલ આવે છે, એમાં રાખીને આપણે જમી લઈએ છીએ. નિપાણી વટીની સહારા હોટલ. આ ભારતનો પંપ છે, બાજુમાં પાર્કિંગ છે. જો આગળ સહારા હોટલ આવે છે, એ આપણે જમી લઈએ. જો આ સહારા હોટલ. બહારનો નજારો તમે જોવો.
તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ હોટલનો નજારો છે, આ રીતની હોટલ છે ભાઈ. તો આપણે હોટલમાં લઈ લીધી છે ગાડી. જો ભાઈ આ રીતની હોટલ છે, આ સહારા હોટલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી તો આપણે શાક આવી ગયું છે. શું શાક છે? મટકી મસાલા. મટકી મસાલા અને તાંદૂળની રોટલી, ડુંગળી. તો આપણે હવે કરીએ ખાવાનું ચાલુ. કાં ગમે છે? હા જો તાંદૂળની રોટલી. તો હવે આપણે અત્યારે પૂજા છે આંબોલી. આંબોલી પૂજા વરસાદ ચાલુ છે ભાઈ અહીંયા પર. તો બાકી ક્યાંય હતો નહીં એટલામાં. તો કમલેશજી અમારા આંખે છે અત્યારે. હવે મૂળમાં ખાલી એવી લાગે હવે થોડી. તો આપણે અત્યારે આંબોલી ઘાટ પૂગવા આવ્યા. આંબોલી ગામ છે ને આંબોલી ઘાટ કહેવાય. વરસાદ હમણાં આગળ હતો, આપણે પડી ગયેલો છે પહેલા. હમણાં અમે દેખાય ને એટલે આપણે ઉતરવા ઘાટ શરૂ થઈ જાય. તો જો ભાઈ આપણે હવે ઘાટ શરૂ થઈ ગયો છીએ. આ તો વાતાવરણ ખુલ્લું છે આપણે ઘાટમાં ના વરસાદ હો ભાઈ. કમલેશજી ઘાટમાં વરસાદ ના લાગતો આજકાલ. હા નજારો સારો આવે છે. હા રાખો જરા ગાય રેવી હોય તો. આગળ રાખીએ કે હાલો. હાલો તો આગળ રાખ. ચાલો મસ્ત નજારો છે. તો ભાઈ આ ઘાટમાં કાંઈ ટ્રાફિક નહીં, કાંઈ નંબર તો કામ થઈ જાય. હા હા એ ધનના જો ભાઈ. ગાડી પડી છે, બતાવો ગાડી આપણી. હા જો આ ગાડી પડી આપણી. જો તો ખરા આમ તમે આ પેલી તને આખો આની ઘેરાઈ જોઈએ આપણે. નકર તો અહીંયા દેખાતું જ ના કાંઈ. ખબર છે ને ધુમ્મસ જ એટલી હોય. તો ભાઈ આપણે ફટાફટા પાડીને પાછા ધીરે ધીરે હાલવા માંડ્યા છીએ આગળ. હવે આ ઘણો લાંબો આપણે 22-23 કિલોમીટર જેવો છે આમ ઘાટ ઉતરવાનો. જોવો તમે આમ આજ અહીંયા દેખાય નહીં કે આ ઘાટ ઉપર કંઈ દેખાય નહીં. આજ વરસાદ નથી એટલે કામ થઈ ગયું આપણે. કાં કમલેશ છે? હા હા વાં કાંઈ આજકાલ વરસાદ નથી. ઓલી ટ્રીપે અમે આવ્યા ને ત્યારે એવો વરસાદ હતો. જોવો અને રસ્તો જોવો તમે. 2 ખતરાને ભરાઈને વટાડવાનો આમાંથી. વાંદરાનો કેવી જો વાત. માકડા જો માકડા છે. માકડા વાંદરા નથી, માકડા છે. હા દેખાય ઘાટ. ક્યાં ઘાટ હરખો? હા આ ઘણી યાદ આપણે 4-5-6 દન આવ્યા પણ આજ પહેલી દર આવો ઘાટ જોયો મેં આખો. એ ખુલ્લો વાતાવરણ હાવ. ઓ માકડા ભાઈ જોવો ભાઈ નીચેનું વાતાવરણ જોવો તમે કેમ છે. પણ એક નંબર છે ને આજ. જોવો તમે આમ એક નંબર. આમ એ નજારો જોવો ખાલી. હજી આપણે આગળ ઓલો ધોધ પડે ને જો આવે. જો ટ્રાફિક જો ભાઈ. એ તો ટ્રાફિક જ એવું છે. અમે ક્યાં ગાડી રહે એવું છે કે. તો ભાઈ આપણે ક્યાંક ગાડી રહેવું હોય તો રાખીને આવીએ અહીંયા આગળ.
જોવો તમે. જો ભાઈ આપણે સાઈડમાં રાખી છે ગાડી અને આપણે નજારો જોવા જઈએ છીએ આમાં. આંકડા ખસતા ના આખા જો. અલા જોઈજો ને માથે ન રે. જો ગાડી પર ચડી ગયો. જો આ માથે ચડી ગયો. આ જો ગાડી ઉપર ચડી ગયો ભાઈ. જો ભાઈ જો ખરા આમ માલિકા જવા ના દેતા લાગતા બેન લાગે અહીંયા. હે માલિકા જવા ના દેતા. જો આપણે કમલેશથી ઉભા. જો દોસ્તો આ છે આંબોલીનો નજારો બધો. આજ માથે જવા ના દેતા ને માથે જવા દે છે કા કમલેશી. આ જવા ના દેતા. જો આ હામા થાય. જો આ હામા થાય ને ખવડાવો તો હામા થાય. જો આને કઈ હોય આપણે ઓલી બિસ્કીટ ને કહેવાય એવું લાવીએ આની સાથે તો આપણે હામા થાય. જો આ હામા થાય. આને કાંઈ ન ખવડાવવાનું. તો આપણે કમલેશી આપણી ગાડી ઉપર તો દાદા સડી ગયા. તો આપણે હાલશું હવે ધીમે ધીમે પાછા. હાલો આંબોલીનો ઘાટનો મોજ માણવા. કેમ કેવું? આ ભાઈ બંદર હાલો તો હવે ધીમે ધીમે હાલશું ને આગળ. બસ મારા ભાઈ ને બે આમ જોવો કેમ બેઠા. હા ભાઈ એમ બહુ જાય પણ મને જોવો તો ખરા કેમ બેઠા. હાલો હું તો અમારે જવું છે. હા કેમ બેઠા જોવો ભાઈ છે આને કાંઈ જોવો. ભાઈ જોવો આપણે હવે અહીંથી પાછા ઉપડ્યા છીએ આગળ. હજી આગળ ઝરણું આવે છે ને પાછા તો જગ્યા હોય તો ને ઊભા રહેવું પાછા. તો ધીરે ધીરે આ પાછા આવી જાય ઘાટ ઉતરીએ પાછા આપણે. ના આ બધા તો બંધ છે. જો હા અહીંયાથી જો ભાઈ ખાય જો તમે ખાય. એક નંબરનું છે બધું. આમ જોવો તો ખરા. તો વરસાદના એટલે સારું છે આમાં. એટલે અહીંયા આપણે વિડીયો ઉતારી શકીએ ને કે અહીંયા તો વરસાદ ચાલુ હોય એવો. જો હા ભાઈ બન જો હા કમલેશી ભાઈ બન એના ઊભા. હા એ ભાઈ બંને પૂછો કાંઈ. હા એમ હા ગુજરાત ભાવનગર થી આવ્યા. જો પાણી પડે ઉપરથી. આહા હા હા તો આપણે ધીમે ધીમે આપણે અડધો ઘાટ થવા આવ્યો છે. હજી બધી
સાથે વિડીયો લેતા લેતા આવીએ છીએ. ફાઇનલી દોસ્તો હવે આપણે અત્યારે અડધો ઘાટ ઉતરી ગયા છીએ. તો લાઈન આગળ ધીમે ધીમે આપણે ધીમે ધીમે હાલ્યા રહીએ. હવે તો આપણી વાહે 2 ગાડીઓ હાલ્યા આવે. તો ફાઇનલી દોસ્તો આપણો ઘાટ હવે અહીંયા પૂરો થાય. બસ હવે થોડોક છે, હવે જાજુ નહીં આવે, પછી આપણે અહીંયા પૂરું થાય. પછી આગળ જઈને આપણે ખાલી સાઈડ મારી દેવું અને સીધા આપણે ગોવા બોર્ડર પાસે નીકળીશું ડાયરેક્ટ. કારણ કે આમથી હાલશું તો મહારાષ્ટ્રની બોર્ડર આવે. આપણે બોર્ડર લેવાના ખોટું જવું તો બસો દેવા, એની કરતાં ડાયરેક્ટ અહીંથી મારી દેવું. રસ્તો બને છે પણ થોડો ઘણો ખરાબ છે, બહુ ઝાઝો ખરાબ છે નહીં. ફાઇનલી આપણો ઘાટ પૂરો અને આપણે હવે ચડી ગયા છે પાછા ગોવાવાળા રસ્તે. આ થોડો ખરાબ છે અને હજી રોડનું કામકાજ ચાલુ છે ને. હાલો આપણે સીધા હાઈવે જઈને મળશું બોર્ડરે. તમને વિડીયોમાં મજા રહેજો. તો ફાઇનલી દોસ્તો અત્યારે 7:30 વાગી ગયા અને આપણે પૂજી ગયા અત્યારે ગોવા બોર્ડર. તો અત્યારે આપણે પૂજી ગયા ગોવા બોર્ડરે. નજારો આપણી ગાડી પીડ્યા, લાઇટું છે એટલે કંઈ દેખાય નહીં તમને. આમ આપણે ગોવા બોર્ડર આવી જાય. જો બધું પહાડ ઝાડવાળો તમે. આ મુંબઈ ગોવાવાળો હાઈવે રોડ છે, 4 લાઈન. જો આ રોડ છે મુંબઈ વાળો. એથી સીધા રોડે ચડી જાય એટલે સીધું મુંબઈ ડાયરેક્ટ. આપણે ધ્યાન કરવા ગયા છે તે આવે ત્યારે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે રાતના 11:30 વાગ્યા છે, 11:15 થઈ ગયા અને આપણે પૂજી ગયા અત્યારે કંપનીએ. તો આ કંપની છે અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ. આપણી ગાડી પીડીને આપણે ચડ્યા છે માથે. હવે તો બધા ભાઈઓને ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે ફરી કાલે આપણે એક નવા બ્લોગમાં મળશું પાછા. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો.